વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ જોવા મળ્યો। વિકસિત ગુજરાત ધોરાજીમાં ફાયર ફાઈટર આપો, ધોરાજીમાં મોટું ફાયર ફાઈટર આપો, વિકસિત ગુજરાત। પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી, જેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો। વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવનિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટી સાધન સુવિધા વિહોણું હોય ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ જ્યાંથી ફાયર સેફટીની એનઓસી મેળવવાની હોય તે કચેરી જ ફાયર સેફટી સાધન વિહોણી છે। ધોરાજીની 80,000 જેટલી જનસંખ્યા વચ્ચે માત્ર એક નાનકડી ફાયર ફાઈટરની ગાડી છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ સલીમ મુગલ। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા કચેરીએ પોસ્ટર કેમ્પેન લગાડી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનો ફાયર એનઓસી આપતી હોય છે, પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવાતળે અંધારા જેવી સર્જાઈ રહી છે, કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી। તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવનું જોખમ છે, એ માટે એક આંદોલન કરીશું। અમે સૂત્રોચ્ચાર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાય અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। મારું નામ પ્રકાશ ઠાકર છે। આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે। ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં, ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં। પોતા પાસે એનઓસી નથી પણ બહાર એનઓસી દેવા નીકળે છે। શું સ્થિતિ છે? ફાયર સ્ટાફ છે નથી? ફાયર સ્ટાફ નથી આમાં। ફાયરના સાધનો છે? ના, ઈ પણ નથી। ફાયરના સાધનો પણ નથી। પોલીસ સ્ટાફ નથી અહીંયા। આજે તમે શું કાર્યક્રમ કર્યો? અમે આજે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે। બહાર નગરપાલિકા પાસે એનઓસી નથી પણ બહાર બધે એનઓસી દેવા નીકળે છે।